હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે લીલા લસણવાળી ખીચડી. તો સૌપ્રથમ આપણે આ રાઈસને ધોઈને રાખ્યા છે ને સાથે મગની દાળ પણ લીધી છે. તેને મેં 2 કલાક અગાઉ પલાળી દીધા હતા. હવે આપણે તેમાંથી પાણી કાઢી લીધું છે. તો હવે આપણે બનાવીશું ખીચડી. તો હવે આપણે કુકરમાં તેલ લઈશું. તો હવે આપણું તેલ થઈ ગયું છે. આપણે તેમાં થોડું જીરું લઈશું. જીરું લઈ થોડી હિંગ લઈશું. હવે આપણે આ બટેટાના પીસ કરેલા છે તેને સાતળવાના છે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી. અને એકદમ આપણે બ્રાઉન થવા દેવાના છે. તો હવે આપણા બટેટા સતરાઈને તૈયાર છે. એકદમ આવી રીતે ક્રિસ્પી થવા દેવાના છે. હવે આપણે તેમાં લીલા મરચાં સુધારેલા, લીમડો અને 1 નંગ ટમેટું નાખવાનું છે. હવે આપણે તેમાં 100 ગ્રામ ઝીણું સમારેલું લસણ લેવાનું છે, એ નાખવાનું છે. 1 વાટકો જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે. એને મિક્સ કરો. હવે આપણે તેમાં પલાળેલી મગની દાળ તૈયાર હતી તે નાખવાની છે. હવે તેમાં આપણે પલાળેલા ચોખા તૈયાર છે તે નાખવાના છે. ને જોઈતા પ્રમાણમાં પાણી લેવાનું છે. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, ને સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. હવે આપણે કુકરને બંધ કરીને 3 થી 4 વિસલ વગાડશું. તો તૈયાર છે હવે આપણી ખીચડી. આપણે તેને સર્વ કરીશું. ઉપરથી આપણે થોડું લીલું લસણ ભભરાવીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.